જોઈ શકો છો દર્શક મિત્રો તમે અહીંયા આગળ આ માખણ ભરીને રોટલા બનાવવામાં આવે છે. તમને જોઈએ તો માખણ અહીંયા આગળ મળે છે. બાજરાનો રોટલો અને માખણ એના માટે ફેમસ છે આ હોટલ ચામુંડા. લોકો દૂર દૂરથી ખાસ કરીને માખણ અને બાજરાનો રોટલો ખાવા માટે થઈને અહીંયા આગળ આવતા હોય છે. આ છે હોટલ ચામુંડા કૃપાના ફાઉન્ડર સામખિયાળીના ગંગારામ મહારાજ, જેઓએ વર્ષો પહેલાં ચામુંડા કૃપા શરૂ કરેલી. આ છે હોટલ ચામુંડા કૃપાની સ્પેશિયલ થાળી, જે ફક્ત 170 રૂપિયામાં મળે છે. આપ જોઈ શકો છો અનલિમિટેડ થાળીમાં એટલી બધી પ્રકારની વેરાયટીઓ છે, જે આપ મોજથી ખાઈ શકો છો. આ છે હોટલ ચામુંડા, જે આવેલી છે સામખિયાળી ટોલગેટની એકદમ બાજુ. જોઈ શકો છો અહીંયા આગળ પાર્કિંગની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અને હોટલ ચામુંડા કૃપાનો ટેસ્ટ એટલે તો નામ લેતા પણ મોઢામાં પાણી આવે. શું તમને માખણ અને બાજરાના રોટલા ભાવે છે? માખણ અને બાજરાના રોટલા સાથે ખાવા માટે ખાસ પધારો હોટલ ચામુંડા. ટૂંક જ સમયની અંદર રામદેવ પીરનો મેળો નજીક આવી રહ્યો છે. ગુજરાત અને ગુજરાતની બહારથી લાખોની સંખ્યામાં લોકો રામદેવ પીરના મેળામાં આવતા હોય છે. દરેક લોકોને જમવા માટે સૌથી ઉત્તમ જગ્યા એટલે હોટલ ચામુંડા. ચલો આપણે જોઈએ અહીં આગળ કઈ કઈ વાનગીઓ મળે છે. કચ્છ વાગડ ટીવી, કચ્છ વાગડ ટીવી, વાગડ ટીવી. અરે ખાલી રાખજો મેશભાઈ, બે ટેબલ. આ છે હોટલ ચામુંડાનો રસોડો. દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે
બહુ જ મોટા પ્રમાણમાં એક સાથે ક્વોન્ટિટીમાં અહીંયા આગળ વાનગીઓ બની રહી છે. દરેક વાનગી અહીંયા આગળ ફ્રેશ બને છે. આ બાજરાના રોટલા બની રહ્યા છે. કેવું લાગે છે બાજરાના રોટલા બનાવતા? ગરમા ગરમ. અહીંયા આગળ રોટલી બની રહી છે. અહીંયા આગળ શેકાઈ રહી છે. ये क्या बना रहे हो? पराठा? ये क्या बना रहे हो आप? तंदूर? આ તમે જોઈ શકો છો અહીંયા આગળ આટલું મોટું ભરેલું ઘી છે જે તંદૂરમાં લગાવવામાં આવે છે અને અહીંયા આગળ આ તંદૂર શેકાઈ રહ્યા છે. આ રીતે શેકવામાં આવે છે. અહીંયા આગળ એકદમ ક્રિસ્પી પાપડ ગરમા ગરમ તેલમાં તળવામાં આવે છે. ઠીક है. समोसा? पंजाबी समोसा. આ અંકલ પંજાબી સમોસા બનાવી રહ્યા છે ગરમા ગરમ તાજા. અહીંયા સમોસા પણ દરેક વસ્તુ અહીંયા આગળ જાતે બનાવવામાં આવે છે. કોઈ પણ વસ્તુ બહારથી લાવવામાં નથી આવતી. આ જોઈ શકો છો અહીંયા આગળ આ કચુંબર છે. કચુંબરની અંદર કેટલી બધી વેરાયટીઓ. આ મસાલા પાપડ છે જે સ્પેશિયલ વેરાયટી છે. અહીંયા આગળ કચુંબર છે. કચુંબરમાં પણ તમે જોઈ શકો છો કેટલી બધી વેરાયટીઓ છે. લસણની ચટણી છે, લીલા મરચાં છે, 2-3 પ્રકારના ગોળ છે, ખાણો છે. અહીંયા આગળ ये क्या है? सास. સાસ પણ અહીંયા જાતે બનાવવામાં આવે છે. આટલો મોટો કન્ટેનર સાસ માટેનું છે અને આ મોટર છે. મોટર દ્વારા અહીંયા જાતે જ સાસ બનાવવામાં આવે છે. સાસ પણ બહારથી લાવવામાં નથી આવતી. તમે અહીંયા આગળ ચામુંડા હોટલમાં આવ્યા છો, અહીંયા જમ્યા છો, તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? અને કેટલા સમયથી તમે અહીંયા જમવા આવો છો અને દર્શક મિત્રોને શું કહેશો તમે? 5 થી 6 વર્ષથી અમે જમીએ છીએ. અહીંથી નીકળીએ એટલે. અને અહીંની તમને કઈ વાનગી સૌથી ઉત્તમ લાગે? તમને તમારી ફેવરિટ વાનગી અહીંયા કઈ મળે? શાકભાજીથી માંડી અને આપણે મગનો શીરો એનો સ્પેશિયલ પણ સારી વસ્તુ. માખણ ખાધું તમે? માખણ અને બાજરી.
મિનરલ વોટર અહીંયા આગળ આપેલું છે. અહીંયા આગળ જ્યારે આપણે ચામુંડા હોટલની વાત કરતા હોઈએ, સામખિયાળીની આખા કચ્છની અંદર ફેમસ છે હોટેલ ચામુંડા. ખાસ કરીને માખણ અને બાજરાના રોટલા માટે લોકો દૂર દૂર સુધી અહીંયા સુધી આવતા હોય છે. તો હોટલના માલિક પણ આપણી સાથે છે. કેટલા વર્ષથી હોટલ ચામુંડા ચાલી રહી છે અને હોટેલ ચામુંડા જે છે ત્યાંથી બધી ફેમસ થવાનું મૂળ કારણ શું છે? અમારી 1990 મારે હોટલના મેઇન માલિક હોટલના સ્થાપક ગંગારામ મહારાજ. ગંગારામ મહારાજ. એ 1990 આ હોટલ ચાલુ કરેલી. ત્યારથી આજ સુધી ગ્રાહકોનો પ્રેમ ચાલી રહ્યો છે. અને હોટલ ચામુંડામાં એવી સ્પેશિયાલિટી શું છે કે લોકો દોડી દોડીને છે કે અહીંયા સુધી આવતા હોય છે? અમે અમારી ગુજરાતી થાળી બતાવી શકીએ એ જોઈ ગુજરાતની પંજાબી કાઠિયાવાડી આયોજિત વસ્તુ અનલિમિટેડ આપવામાં આવે છે. અનલિમિટેડ શું વાત છે દર્શક મિત્રો? અનલિમિટેડ. કારણ કે આજે તમે હોટલોમાં ખાવા જાઓ તો દરેક વસ્તુ એક લિમિટ હોય છે, અહીંયા આગળ અનલિમિટેડ હોય છે. અચ્છા, અનલિમિટેડ થાળીનું રેટ શું હોય છે? 170 રૂપિયા. 170 રૂપિયા. અત્યારે 170 રૂપિયા. અને શરૂઆત કરી ત્યારે અંદાજ 15 ચાલુ કરેલી. 15 રૂપિયાથી ચાલુ જ્યારે મારા જ્યારે ત્યારે 15 રૂપિયા ભાવ હતો. 15 રૂપિયાથી ચાલુ કરેલી થાળી આજે 170 રૂપિયા છે. તેમ છતાં પણ લોકો અહીંયા આગળ તમારે વેઇટિંગ કરવું પડે છે. એટલી બધી લાઈનો લાગે છે. રામદેવપીરનો મેળો નજીક આવી રહ્યો છે તો દર્શક મિત્રોને શું મેસેજ આપી તમે જે દૂરથી લોકો આવતા ગ્રાહક મિત્રો એક વખત અમારો હોટલે સારી ટેસ્ટ કરી ત્યારબાદ આપણું પ્રતિસાદ અમને દર્શક મિત્રો અહીંયા આગળ જે પણ લોકો એક વખત ખાઈને જાય છે એ સ્વાદ ક્યારેય ભૂલતા નથી. અને તમને પણ ગમે ત્યારે બી તમે કચ્છમાં આવો છો, સામખિયાળી ટોલ ગેટની વોકિંગ ડિસ્ટન્સની અંદર આ હોટેલ આવેલી છે. અને રામદેવપીરનો મેળો ખાસ આવી રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતની બહારથી કચ્છમાં આવતા હોય છે. તો દરેક લોકોને કહે છે કે તમે રામદેવપીરના મેળામાં આવો તો અવશ્ય એક વખત હોટેલ ચામુંડાનો ટેસ્ટ જરૂર કરો. જય ભારત, જય ગુજરાત. અમારા માનવંતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે શ્રી ચામુંડા ગ્રુપ રેસ્ટોરન્ટ ગંગારામ મહારાજ આ નામની અમારી ઓલ ઓવર ગુજરાતમાં આ એક જ હોટલ છે. આ સિવાય અમારી બીજી કોઈ પણ શાખા નથી. એની નોંધ લેવા આપ સૌને નમ્ર વિનંતી.